નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 2 માં વિજ્ઞાન વિષયનું ચેપ્ટર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલમાં તમામ વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો ક્રમશઃ અપલોડ કરવામાં આવે છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો સૌ પ્રથમ વિભાગ એમાં પહેલો પ્રશ્ન જે છે MCQ છે. તો પહેલો પ્રશ્ન કે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ હંમેશા, તો તમારો આન્સર જે છે એ બી આવશે કે આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું હોય છે. બીજું, નાના દર્પણ મુખ ધરાવતા ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા એટલે કે R અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેનો સંબંધ શું છે? તો R બરાબર 2F, એટલે આન્સર આવે ઓપ્શન સી. ત્યારબાદ ત્રીજું કે અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો કે અંતર્ગોળ અરીસા વડે આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી, ઓપ્શન ડી. ચોથું, નીચેનામાંથી સાચું વિધાન જે છે એ પસંદ કરો. તો એમાં આવશે પહેલું કે બહિર્ગોળ લેન્સનો પાવર 4D હોય અને કેન્દ્ર લંબાઈ 0.25 મીટર હોય, ઓપ્શન એ. ત્યારબાદ પાંચમું, નીચેનામાંથી કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? તો કે હીરાની, ઓપ્શન બી. ત્યારબાદ બહિર્ગોળ લેન્સનો પાવર +2D 2.0D, ડી એટલે ડાયોપ્ટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો +50 સેન્ટીમીટર, એટલે કે ઓપ્શન સી. 7, P, Q અને R ત્રણેય જુદા જુદા માધ્યમો છે. તેનો નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.47, 1.71 અને 1.31 છે. તો કયા માધ્યમમાં પ્રકાશની ઝડપ સૌથી વધુ હશે? એટલે કે માધ્યમ R માં, ઓપ્શન સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયા અક્ષરની પ્રતિબિંબની બાજુઓ અરીસામાં ઉલટાયેલી જોવા મળતી નથી? તો કે ઓ, ઓપ્શન ડી. 9, મોટા અંતરે રહેલી ઇમારતનું પૂર્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ ચોક્કસપણે ખાલી જગ્યા દ્વારા જોઈ શકાય? તો કે એક બહિર્ગોળ અરીસા દ્વારા, ઓપ્શન એ. 10, પરાવર્તનના નિયમો કોના માટે સાચા છે? તો દરેક પ્રકારના અરીસા એટલે કે સમતલ, બહિર્ગોળ, અંતર્ગોળ દરેક પ્રકારના અરીસા માટે સાચા છે, ઓપ્શન ડી. ત્યારબાદ 11મો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ એ માધ્યમ બી માં જાય અને માધ્યમ એ ની સાપેક્ષે માધ્યમ બી નો વક્રીભવનાંક 1 કરતા ઓછો હોય છે, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ નીચેના વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા લેન્સના મધ્ય ભાગ કરતા ધાર પાસે વધારે જાડો હોય છે. તો કે અંતર્ગોળ લેન્સ જે છે એ મધ્ય ભાગ કરતા ધાર પાસે જાડો હોય. 13, અંતર્ગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ ખાલી જગ્યા પર રચાય? તો કે મુખ્ય કેન્દ્ર F પર. 14, એક મીણબત્તી સમતલ અરીસાથી 25 સેન્ટીમીટર દૂર મૂકેલી છે તો મીણબત્તી અને મીણબત્તીના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય? તો કે 50 સેન્ટીમીટર. 15, માધ્યમની સપાટીને લંબરૂપે આપાત થતા પ્રકાશના કિરણનો વક્રીભૂત કોણ લંબરૂપે, તો એ લંબરૂપે જ બહાર નીકળે એટલે કે વક્રીભૂત કોણ 0 થાય. 16, પ્રકાશનું કિરણ સમતલ અરીસાને તેની સપાટી સાથે 60 અંશના ખૂણે આપાત થાય તો તેનો પરાવર્તન કોણ કેટલો હોય? તો કે 60 અંશ જ હોય. 17, 20 સેમી, 50 સેમી અને 25 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ પૈકી ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર સૌથી વધુ હોય
તો કે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર સૌથી વધુ હોય। 18 ખાલી જગ્યા પ્રતિબિંબો પડદા ઉપર મેળવી શકાય છે, તો કે વાસ્તવિક પ્રતિબિંબો પડદા ઉપર મેળવી શકાય છે। ત્યારબાદ એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપવાના છે। 19મો પ્રશ્ન, કયો લેન્સ મધ્ય ભાગમાં ધાર કરતા વધુ જાડો હોય, તો કે અંતર્ગોળ। મધ્ય ભાગમાં ધાર કરતા વધુ જાડો હોય તો અહીંયા આવશે બહિર્ગોળ લેન્સ આવશે। શું આવશે? બહિર્ગોળ લેન્સ મધ્ય ભાગ એનો જાડો હોય, બરાબર। ત્યારબાદ ઓપ્ટિશિયન આંખનો નંબર એક દર્દી માટે નીચે મુજબ લખે છે, L -3.5D, R -2.5D। તો કઈ આંખ વધુ નબળી હશે અને કયો લેન્સ વાપરવો જોઈએ, તો કે નબળી આંખ છે એ L હોય અને અંતર્ગોળ લેન્સ વાપરવો જોઈએ। ENT એટલે કે નાક કાન ગળાના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે, તો કે અંતર્ગોળ અરીસો। 22 -2.0 ડાયોપ્ટર પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી થાય, તો કે -0.5। 23 અરીસામાં બધા જ અંતરો મુખ્ય અક્ષને સમાંતર ક્યાંથી માપવામાં આવે, તો કે ધ્રુવ P થી। 24 અંતર્ગોળ લેન્સ માટે મોટવણી હંમેશા 1 કરતાં ઓછી હોય છે, શા માટે, તો કે વસ્તુના કોઈપણ સ્થાન માટે અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ હંમેશા નાનું હોય છે, એટલા માટે। 25મા પ્રશ્નમાં માધ્યમ અને વક્રીભવનાંક આપેલા છે, તો આપેલા કોષ્ટકમાં કયા માધ્યમમાં પ્રકાશની ઝડપ મહત્તમ અને લઘુત્તમ હશે, તો કે મહત્તમ ઝડપ જે છે એ માધ્યમ P માં હશે અને લઘુત્તમ ઝડપ જે છે એ માધ્યમ S માં હશે। 26 લેન્સ બનાવવા માટે વપરાતા કોઈપણ બે દ્રવ્યોના નામ આપો, તો કે સિલિકા, સિલિકા એટલે રેતી, અને પારદર્શક પ્લાસ્ટિક। 27મો પ્રશ્ન, બહિર્ગોળ લેન્સનો વિપુલ દર્શક કાચ તરીકે ઉપયોગ કરવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ, તો કે O અને F ની વચ્ચે। નીચેના પ્રશ્નના સાચા કે ખોટા તે લખો। નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ જણાવો, બરાબર। 28 પ્રકાશનું કિરણ અરીસા પર લંબ રૂપે આપાત થતું હોય ત્યારે તે માર્ગે પાછું પરાવર્તિત થાય છે, તો વિધાન ખરું। 29 ગોલીય અરીસામાં વસ્તુને હંમેશા અરીસાની જમણી તરફ રાખવામાં આવે છે, તો આ વિધાન ખોટું। 30 ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેનો સંબંધ R = F/2 છે, ખોટું। 31 પ્રકાશનું ત્રાંસું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે ત્યારે લંબ તરફ પાકું વળે છે, ખોટું। 32 લેન્સમાં વક્રીભવનની ઘટના વડે વસ્તુનું પ્રતિબિંબ મળે છે, ખરું। 33 પ્રકાશ ઉર્જામાંનું એક સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે, ખરું। 34 આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, ખોટું। દરેક અરીસા અને લેન્સ માટે નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ અંતર u ઋણ લેવામાં આવે, ખરું। 36 સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત ગણાય છે, ખરું। 37 અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન મેળવવા માટે ઓછામાં ઓછા 4 કિરણોની જરૂર પડે છે, ખોટું। 38મો પ્રશ્ન જોડકા જોડવાના છે। બહિર્ગોળ અરીસો, તો એમાં આવશે વાહનોના સાઇડ ગ્લાસ મિરર તરીકે। અંતર્ગોળ અરીસો દાઢી કરવાના અરીસામાં। અંતર્ગોળ લેન્સ અપસારી લેન્સ। બહિર્ગોળ લેન્સ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર। 39મો પ્રશ્ન વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુની વિરુદ્ધ દિશાએ એટલે કે બહિર્ગોળ લેન્સ। અપસારી લેન્સમાં આવશે અંતર્ગોળ લેન્સ અને દાંતના ડોક્ટર ઉપયોગ કરે છે, તો કે અંતર્ગોળ અરીસો। ત્યારબાદ વિભાગ બી નો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો એમાં પ્રશ્ન નંબર 40 કે આપણને વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે અરીસા તરીકે બહિર્ગોળ અરીસો કેમ વાપરીએ છીએ, કારણ સમજાવો। તો બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તેટલા અંતરે હોય તો પણ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ અને અરીસામાં જોવા મળે છે। પ્રતિબિંબ અરીસામાં ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર આગળ રચાતું હોવાથી
વાહન ચાલકને નજીકમાં સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે। બહિર્ગોળ અરીસાનો દ્રષ્ટિ વિસ્તાર ખૂબ મોટો છે, આથી વાહન ચાલક બહિર્ગોળ અરીસા વડે પાછળના વાહન વ્યવહારને આવરી લેતું દ્રશ્ય જોઈ શકે છે। તેથી વાહનોના સાઇડ ગ્લાસ બહિર્ગોળ અરીસાના બનેલા હોય છે। 41મો પ્રશ્ન, નિરપેક્ષ વક્રી ભવનાંકની સમજ આપો। તો આપેલા માધ્યમનો શૂન્ય અવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક તે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય છે। તે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ v નો ગુણોત્તર છે, તેને nm વડે દર્શાવાય છે। nm = c/v। પરિણામ 1। નિરપેક્ષ વક્રી ભવનાંકને વક્રી ભવનાંક પણ કહે છે। દાખલા તરીકે જો કાચમાં પ્રકાશની ઝડપ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક ng બરાબર 3 × 10⁸ છેદમાં 2 × 10⁸ એટલે કે 3/2 1.5। આમ કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.5 થાય। કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા 1 કરતાં વધુ હોય છે। નિરપેક્ષ વક્રી ભવનાંક એકમ રહિત સાદો આંક છે। 42મો પ્રશ્ન, પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ હવામાં પ્રવેશે છે તો તે લંબ તરફ વાંકું વળશે કે લંબની દૂર જશે? યોગ્ય કારણ આપી સમજાવો। તો પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ હવામાં પ્રવેશે તો તે લંબથી દૂર જશે, કારણ કે પાણી પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે અને હવા પ્રકાશીય પાતળું માધ્યમ છે। પ્રકાશીય પાતળા માધ્યમ કરતાં ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હોય છે, આથી પ્રકાશનું કિરણ પાણીમાંથી હવામાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપ વધે છે અને તે લંબથી દૂર જાય છે। 43મો પ્રશ્ન, લેન્સ દ્વારા મળતી મોટવણીની વ્યાખ્યા આપો અને સૂત્ર જણાવો। તો કે લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી કહે। મોટવણીને m વડે દર્શાવાય છે। જો વસ્તુ ઊંચાઈ h અને પ્રતિબિંબ અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો લેન્સ દ્વારા મળતી મોટવણી m બરાબર પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ h'/h। લેન્સની મોટવણી વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે સંબંધિત છે। આ સંબંધ નીચે મુજબ છે। મોટવણી m બરાબર h'/h v/u। 44મો પ્રશ્ન, એક ડોક્ટર પ્લસ 2.5 ડાયોપ્ટર પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સનું પ્રિસ્ક્રિપ્શન આપે છે તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો અને સૂચિત લેન્સનો પ્રકાર જણાવો। તો પાવર p પ્લસ 2.5 ડાયોપ્ટર એટલે કે 2.5 મીટર। p = 1/f એટલે 2.5 = 1/f। તો f = 1/2.5 = 0.4 મીટર। સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે 40 સેન્ટીમીટર। તો લેન્સની કેન્દ્ર લંબાઈ 40 સેન્ટીમીટર મળે। લેન્સની કેન્દ્ર લંબાઈ પાવર ધન હોવાથી બરાબર કેન્દ્ર લંબાઈ આપણને ધન મળી એટલે બહિર્ગોળ લેન્સ છે એટલે કે તે અભિસારી લેન્સ છે। 45મો પ્રશ્ન, જો પાણીમાં વક્રી ભવનાંક 4/3 હોય તો પાણીમાં પ્રકાશની ઝડપ કેટલી થાય? તો વક્રી ભવનાંક ગોતવા માટે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં પાણીમાં પ્રકાશની ઝડપ। વક્રી ભવનાંક 4/3 કીધો, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁻⁸ છેદમાં પાણીમાં પ્રકાશની ઝડપ। હવે એના સૂત્રનો કરતા બનાવીએ। પાણીની પ્રકાશની ઝડપ તો 3 × 10⁸ છેદમાં 4 એટલે 9 × 10⁸ છેદમાં 4। 9/4 કરો તો 2.25 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। 46મો પ્રશ્ન, કાચની સાપેક્ષમાં હીરાનો વક્રી ભવનાંક 1.61 છે તો કાચનો વક્રી ભવનાંક 1.5 હોય તો હીરાનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધો। અહીં ng છે એ 1.5 આપેલો છે
તો ND હીરો એટલે ડાયમંડ એટલે ND છેદમાં NG બરાબર 1.6 તો ND ના છેદમાં 1.5 બરાબર 1.61 માટે ND 1.61 ગુણ્યા 1.5 તો અહીંયા જે છે એ 2.415 આપણને જે છે એનો વક્રી ભવનાંક મળશે. ત્યારબાદ તફાવત આપવાનો છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસાની અંદરની સપાટી પર આવર્તક હોય, બહિર્ગોળમાં બહારની સપાટી પર આવર્તક હોય. અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રતિબિંબ મળે, બહિર્ગોળમાં ફક્ત આભાસી પ્રતિબિંબ મળે. અંતર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હોય, બહિર્ગોળ અરીસામાં આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં નાનું હોય. 48મો પ્રશ્ન, લેન્સનો પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે શું સંબંધ છે? જો હોય તો પ્રકાશના વધુ અભિસરણ માટે કયા લેન્સનો ઉપયોગ કરશો? તો લેન્સનો પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે P = 1/f અને પ્રકાશના વધુ અભિસરણ માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડે. 49મો પ્રશ્ન, એક ગોલીય લેન્સની મોટવણી 1.5 મળે તો મળતું પ્રતિબિંબ કેવું હશે? લેન્સનો યોગ્ય પ્રકાર યોગ્ય કારણ સાથે જણાવો. તો મોટવણી ધન હોવાથી મળતું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે અને લેન્સનો પ્રકાર બહિર્ગોળ હશે કારણ કે મોટવણી ધન છે. 50 જીયા તેની વિજ્ઞાન પ્રયોગશાળામાં કાચની બારીનું પ્રતિબિંબ 20 સેન્ટીમીટર દૂર પડદા ઉપર જુએ. હવે તેને બારીના કાચને બદલે બહાર દેખાતા વૃક્ષને પડદા પર ઝીલવા લેન્સને ખસાડ્યા સિવાય આ માટે તેણીએ ઝાડનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા પડદાને કઈ દિશામાં ખસેડવા પડે અને લેન્સની કેન્દ્ર લંબાઈ આશરે કેટલી હશે? તો બારીના કાચને બદલે વૃક્ષનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા જીયાએ પડદાને લેન્સ તરફ થોડો ખસેડવો પડે અને આશરે એની 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ હશે. 51મા પ્રશ્નમાં આકૃતિ પ્રમાણે પ્રકાશનું કિરણ માધ્યમ A માંથી માધ્યમ B માં જાય તો માધ્યમ A ની સાપેક્ષે માધ્યમ B નો વક્રી ભવનાંક. તો સ્નેલના નિયમ પરથી માધ્યમ A ની સાપેક્ષે માધ્યમ B નો વક્રી ભવનાંક NAB એટલે કે sin 45/sin 60. sin 45 ની કિંમત 1/√2. આ તમે ધોરણ 10 ના ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિમાં sin 45 અને sin 60 ની કિંમતો સમજશો. 1/√2 અને √3/2 એટલે √2/√3. ત્યારબાદ વિભાગ સી મુદ્દાસર જવાબ આપવાનો છે. 52મો પ્રશ્ન, વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેમ ક્યારે કહેવાય? પ્રતિબિંબના પ્રકારો અને તેના બે ગુણધર્મો આપી સમજાવો. વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ મળે અથવા મળતા હોય એવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબના બે પ્રકારો છે, વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે અને હંમેશા ઊંધું હોય છે. આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય નહીં અને હંમેશા ચત્તુ હોય છે. 53મો પ્રશ્ન, બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતા કિરણ આકૃતિ દોરો કે જ્યારે વસ્તુ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકેલ હોય અને લેન્સની કેન્દ્ર લંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુથી દૂર મૂકેલ હોય. તો અહીંયા જે છે એ બંને આપણે આકૃતિ દોરેલી છે. 54મો પ્રશ્ન, મહેશ બહિર્ગોળ લેન્સના ઉપયોગથી મીણબત્તીનું જ્યોતનું અવલોકન કરી તેનું પ્રતિબિંબ પડદા પર ઝીલે છે. પડદા તે મીણબત્તીના સ્થાને 24 સેન્ટીમીટર, લેન્સના સ્થાને 50 સેન્ટીમીટર અને પડદાના સ્થાને 76 સેન્ટીમીટર તરીકે નોંધે છે તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો અહીંયા યુ છે એ -50 + 24 એટલે કે -26 અને વી 76 - 50 એટલે કે +24. તો 1/f = 1/v - 1/u એટલે કે 1/26 - 1/26. તો 1/f બરાબર 2/26 એટલે કે 1/13. તો f બરાબર 13 સેન્ટીમીટર
મીટર, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 13 સેન્ટીમીટર મળે. 55મા પ્રશ્નમાં આપણને અહીંયા જે આકૃતિ આપેલી છે તો ઉપરની આકૃતિનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. વસ્તુ અંતર u અને કેન્દ્ર લંબાઈ જણાવો. તો વસ્તુ છે એ 2f1 પર છે એટલે -18 ગુણ્યા 2 એટલે -36 સેન્ટીમીટર થાય. AB વસ્તુનું પ્રતિબિંબનું અંતર v અને ઊંચાઈ h ડેશ જણાવો. તો v r પ્લસ 36 h ડેશ -h -3. મોટવણીનું મૂલ્ય તો કે h ડેશ ના છેદમાં h -3 ના છેદમાં 3 એટલે -1. 56મા પ્રશ્નમાં બે સમતલ અરીસાને કઈ રીતે ગોઠવણી કરવાથી કોઈપણ આપાત કોણ માટે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ હંમેશા એકબીજાને સમાંતર હોય. તો અહીંયા આકૃતિ જે છે આપણે દોરેલી છે. 90 અંશના ખૂણે બંને સમતલ અરીસાની ગોઠવણી કરવી પડે. વિભાગ ડી 57મો પ્રશ્ન આપેલ પરિસ્થિતિનો ચીવટપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે કે જ્યારે ગોલીય અરીસાને ધ્રુવથી વસ્તુ અંતરમાં 14 અંતરે મૂકવામાં આવે ત્યારે અરીસાની આગળ 56 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાય તો અરીસાનો પ્રકાર જણાવો, પ્રતિબિંબની મોટવણી શોધો, અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. આ અરીસાને તમે શું ઉપયોગ કરી શકો છો તે જણાવો. તો કે અરીસો છે એ અંતર્ગોળ છે કારણ કે પ્રતિબિંબ અરીસાની આગળ અને મોટું છે. મોટવણી m -4 કઈ રીતે તો કે -v/u એટલે કે v એટલે -56 અને u એટલે -14 એટલે -4. ત્રીજું કેન્દ્ર લંબાઈ શોધવાની છે તો કે 1/f = 1/v + 1/u. તો 1/f 1/56 વત્તા 1/14 લસા 56 થાય. 1 + 4 એટલે -5/56. તો f બરાબર -5/56 એટલે -11.2 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ મળે. અને ઉપયોગ કે વાહનોની હેડલાઇટમાં પરાવર્તક તરીકે દાઢી કરવા અને મેકઅપ કરવાના અરીસાઓમાં ઉપયોગ કરવામાં આવે. 58મો પ્રશ્ન પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું? કાચના લંબઘન પર ત્રાંસુ કિરણ આપાત કરતા આપાત કિરણને સમાંતર નિર્ગમન પામે છે. સવિસ્તાર આકૃતિ દોરી સમજાવો. તો અહીંયા આપણે આકૃતિ દોરેલી છે. હવે એનું આપણે વર્ણન કરીએ કે ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ મૂકી તેના પર કાચનો લંબઘન સ્લેબ મૂકો. સ્લેબની લંબચોરસ કિનારી પર પેન્સિલ વડે આંકી લો. સ્લેબની એક બાજુ બે પિન A અને B ઊભી ગોઠવો. સ્લેબની બીજી બાજુ સ્લેબમાં પિન A અને B ના પ્રતિબિંબ જુઓ અને પિન C અને D એવી રીતે ઊભી ગોઠવો કે ચારેય પિન ABCD એક સીધી રેખામાં દેખાય. સ્લેબ લો, પિનો ઉઠાવી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કિરણ અને રેખાઓ દોરો. અહીં કિરણ AB આપાત કિરણ છે, OE વક્રીભૂત કિરણ છે, કિરણ CD નિર્ગમન કિરણ છે. પ્રથમ વક્રીભવન O બિંદુએ માધ્યમ A હવામાંથી માધ્યમ B કાચમાં પ્રવેશતા થાય છે. તેમાં I આપાત કોણ, R વક્રીભૂત કિરણ છે એટલે NBA sin R I/sin R. પરિણામ 1. બીજું વક્રીભવન છે E બિંદુએ માધ્યમ B માંથી માધ્યમ A માં પ્રવેશતા થાય છે. R આપાત કોણ અને E વક્રીભવન કોણ છે. તો NAB sin R ના છેદમાં sin E. પરિણામ 2. હવે 1 અને 2 પરથી 2 નો ગુણાકાર કરીએ. NBA plus NAB is equal to sin I upon sin R into sin R upon sin E. sin R કેન્સલ થઈ જાય તો sin I upon sin E. પરંતુ NBA into NAB is equal to 1. તો sin I ના છેદમાં sin E બરાબર 1. તો sin I બરાબર sin E એટલે કે I બરાબર E. એનો મતલબ I એટલે આપાત કોણ, E એટલે નિર્ગમન કોણ. તો આપાત કોણ અને નિર્ગમન કોણ બંને સમાન છે. તો આપાત કિરણ AOD એ નિર્ગમન કિરણ CD ને સમાંતર છે. આમ કિરણ AOD સમાંતર કિરણ CD. પરંતુ આકૃતિમાં જોતા તે બાજુમાં EF જેટલું સ્થાનાંતરિત થયેલું છે અને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. 59મો પ્રશ્ન બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે. શું આ લેન્સનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે? તમારું પરિણામ પ્રાયોગિક રીતે ચકાસો અને આકૃતિ સહિત સમજ આપો. હા, બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે
તો પણ લેન્સના વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપી શકે. અહીં અડધા ભાગના લેન્સને ખુલ્લો હોવાથી 1/4 ભાગની પ્રકાશની તીવ્રતાવાળું પ્રતિબિંબ જોવા મળશે, કારણ કે ઓછી સંખ્યાના પ્રકાશના કિરણો લેન્સ પર આપાત થઈ વક્રીભૂત પામશે. વસ્તુના બધા જ ભાગોમાંથી પ્રકાશ લેન્સના અડધા ખુલ્લા ભાગ વડે વક્રીભૂત થતો હોવાથી પ્રતિબિંબનું પ્રકાર, કદ અને સ્થાન આખા લેન્સ વડે મળતા પ્રતિબિંબ જેવા જ રહેશે. તેને પ્રાયોગિક રીતે નીચેના બે કિસ્સા વડે સમજાવી શકાય. લેન્સનો ઉપરનો અડધો ભાગ કાળા પેપર વડે ઢંકાયેલ હોય. આ કિસ્સામાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સના નીચેના અડધા ભાગ વડે વક્રીભવન પામે છે અને લેન્સની બીજી બાજુ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. લેન્સનો નીચેનો અડધો ભાગ કાળા પેપર વડે ઢંકાયેલ હોય. આ કિસ્સામાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સના ઉપરના અડધા ભાગ વડે વક્રીભવન પામે છે અને લેન્સની બીજી બાજુ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. 60મો પ્રશ્ન, પ્રતિબિંબની મોટવણીના મૂલ્યો આપેલા છે. એના પ્રકાર, કદ, અરીસાના પ્રકાર નક્કી કરો. તો 1.5 આપેલું હોય તો આભાસી ચત્તુ અને મોટું અને અરીસો અંતર્ગોળ હોય. પ્લસ 0.5 આભાસી ચત્તુ મોટું, બહિર્ગોળ હોય. -1.5 વાસ્તવિક ઉલટું મોટું, પ્રકાર અંતર્ગોળ હોય. -0.5 વાસ્તવિક ઉલટું અને નાનું, પ્રકાર અંતર્ગોળ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકાશ, વક્રીભવન અને પરાવર્તન સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.